મારા વહાલા મારા ગમતા મારા નાના મોટા ભાઈ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ભારત માતા કી જય, વંદે માતરમ. તૈયાર છો મારા? પલેડાઓ. હાલો હવે હાલો વિદ્યાર્થી મિત્રો. સાહેબ હવે પાઠ નંબર 7 માં લઈને આવ્યા છો તમે. 7મા પાઠનું નામ છે તાર્કિક ક્રમ ને જીતનો જંગ. ओके, अब मेरे रक्त की रस्सी कस के पकड़ के रखना, मेरे रक्त की रस्सी कस के पकड़ के रखना, मैं सामने आने वाली हर चुनौती से लड़ने वाला हूं. એટલે સામે જે કઈ ચુનૌતી આવે તમામથી લડવાનું છે, કારણ કે તમે ખટાણા સાહેબના વિદ્યાર્થી. ભૂલવાની ખટાણા સાહેબનો વિદ્યાર્થી કોણ છે? પગમાં શક્તિ છે, હાથમાં તાકાત છે, દિલમાં ઉર્જા છે, આંખોમાં સપના છે, એને મેં જ્ઞાન સાધના પાસ કરવાના. મેરિટમાં આવવાનું છે. અને મારા હોશિયાર, મારા ધુરંધરો, મારા અર્જુન જેવા ભાઈઓને ખાસ વિનંતી, તમારે માત્ર મેરિટમાં નથી આવવાનું, પણ નંબર રેન્ક લાવવાનો. યાર મને મજા આવશે, આમ સાચી ભૂલી જશે. વાહ બેન વાહ, મારી પાસે ભણ્યા રેન્ક લાયા. વાહ, અને હજી પરીક્ષાની ઘણી વાર છે હો. જેવું ધારો એવું પરિણામ તમે લાવી શકો છો, બહુ વાર છે. તો તાર્કિક ક્રમ છે, જીતનો જંગ. ઓકે, ખટાણા સાહેબ ભણાસ વાળા, ખટાણા સાહેબ વાસ છોકરાને સમજાવે એવું ભણાવજો હો મહારાજા. હાલો હાલે રિમોટ લાવો. તાર્કિક ક્રમ પાઠ નંબર 7. જ્યારે તમે ભણો છો, આજનો સુવિચાર, જ્યારે તમે ભણો છો ને ત્યારે ફક્ત તમે નહીં, આખું પરિવાર ભવિષ્ય બનાવે છે. જ્યારે તમે ભણો છો એટલે ફક્ત તમારું નહીં, ત્યારે આખા પરિવારનું ભવિષ્ય બને છે. એકવાર તમે જો સરકારી જોબ ઉપર લાગી ગયા તો વિચાર કરો, સરકારી નોકરી અથવા ગમે તમે સક્સેસ જિંદગીમાં થઈ ગયા તો તમારા મા બાપને આ જીવન તકલીફ નહીં રહે. કદાચ બહેન હશે પાછળ તો એને થોડીક આર્થિક મદદ કરીને, ભાઈ હોય તો ભાઈ. તો આવી રીતે જ્યારે તમે ભણો છો ને એટલે ફક્ત તમારું નહીં, પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બનાવો છો, એ વિચારીને ભણો. આજે મહેનત કાલે સફળતા, આજે મહેનત કાલે સફળતા, મા બાપની મહેનત તમારી સફળતા. યાર હવે સમજને આવતો રે મારા કલેજા. અને ગુજરાતમાંથી તમામ બાળકોને જે ભણવાની ઈચ્છા ધરાવે છે એની સાથે છું હું યાર. હાલ ત્યાર પછી જોઈએ આગળ તાર્કિક ક્રમ. તો જીતનો જંગ. આ ચોપડી લેવા માટે તમારે 63 56 86 12 47 નંબર ઉપર મેસેજ અથવા તમારું પૂરું એડ્રેસ મોકલી આપજો, ઘર બેઠા આવી જશે. ઓકે, આ છે સીઈટી ની બુક. સીઈટી અને એનએમએસ માંથી કોઈ પણ બુક લેવા માટે. હાલો ત્યાર પછી આપણે જવા દેવીએ આજે. નીચે દર્શાવેલા શબ્દોને તાર્કિક રીતે ચડતા. જો તાર્કિક ક્રમ એટલે આને જ કહેવાય. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો, આને કહેવાય. ઓકે, હવે હાલો નીચે દર્શાવેલા. હવે આમાં ગળી પૂરું તમે તમારું ધ્યાન લેવો. ગામનું લેવા જવાનું નહીં. હાલો ગુંડો બનું છું. ગુંડો બન્યો. ગુંડો શીમ બનાવી કોઈ બન્યો નથી. હાલો હું ગુંડો છું. ઓકે, હું ગુંડો છું. હાલો મેં પેલા એકને માર્યો, આ ગુના લખતું છું. મેં એકને અને કિડનેપ કરી ગયો આ બેનને. મસ્ત ચિત્રકાર છો, હાસુ બોલજો છે ને, તમારી જેવી બેન છે ને દોરી મસ્ત. ઓકે, હવે આ ગુંડો છે એટલે હું ગુંડો છું ને. આ બેનને મેં ગાડી ભટકાવી, હું ગાડી લઈને બેન ઉપર ડાય જતી ભૂમ ભૂમ હું કરતી બેનને. એ લ્યો સાહેબે કર્યો ગુનો. તો સૌથી પહેલા બે આવશે. સાહેબે શું કર્યો? ગુનો. અને ગુનો કરે તો કોઈ ડોક્ટરને ફોન કરે? હા ડોક્ટર, એ આ ગુનો થયો આવજો. એટલે આ પોલીસને ફોન હોય, ડોક્ટરને ન હોય. એટલે કોને થશે? પોલીસ ભાઈ રીંગ ગઈ. હા ગઈ ને. હવે પોલીસ ભાઈ રીંગ ગઈ એટલે પોલીસ શું કરશે? દંડા મારશે સાહેબને. પોઝવર દિશે વાહો. એટલે એમ નહીં, આમાં દંડા મારે એવું હોય તો દંડા મરાવવાના. ઓકે, હવે પોલીસ શું કરશે? કોર્ટમાં લઈ જશે. કોર્ટે નથી, કોર્ટમાં શું કરશે? સુનાવણી આવશે. શું કરશે? કોર્ટમાં સુનાવણી આવશે. હાલો કે શું સુનાવણી? કે હરેશભાઈ ખટાણાને એક બેનને 500 ની સ્પીડમાં ગાડી
300 કિલોમીટર આગળ ફેંકી દીધા છે એટલે આમને એટલે સુનાવણી થઈ ગઈ. હવે સુનાવણી પછી ચુકાદો આપશે આથી આમને હાથે હાથ જન્મની જેલમાં. હાલો એટલે ચુકાદો આપી દીધો અને ચુકાદો હવે મને જેલમાં મૂકી દીધો છે. બસ આનું નામ તાર્કિક્રમ છે. પણ ખાલી બુદ્ધિ મગજ વાપરવાનું છે અને હંમેશા મારી જે ચોપડી આપી ને આગળનું બધું વાંચજે ભાઈ. જે પાઠ હાલે આ વખતે ટેસ્ટમાં હજી કહું છું, શનિવારે કાલે ટેસ્ટ છે પાઠ નંબર 5, પાઠ નંબર 6, પાઠ નંબર 7 બૌદ્ધિકના અને સામાજિક અને સામાજિક. ઓકે, સામાજિકનો પાઠ નંબર 1. આ 4 પાઠની ટેસ્ટ કાલ 40 માર્કની છે. કાલે કયો વડવીર નંબર લાવજો, જે વિદ્યાર્થી નંબર લાવશે સારા માર્ક લાવશે એનું શાળાનું નામ અને એ વિદ્યાર્થીનું નામ, કદાચ જો વિદ્યાર્થી ફોટો મોકલે તો એનો ફોટો મસ્ત એવો ફોટો ગ્રુપમાં એને પ્રોત્સાહિત કરવા માટે મૂકવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો એ જંગ શરૂ હો ચુકી है. ओके, मेरे जंग की रस्सी कस के पकड़ के रखना महादेव, क्योंकि मैं सामने वाले आने वाले हर एक जंग से लड़ने वाला हूँ. शरीर टूटे कोई गम नहीं, माँ बाप के सपने टूटने चाहिए नहीं, जब तक तोड़ूंगा नहीं तब तक छोड़ूंगा नहीं. हालो આવડી ગયો આવો પ્રશ્ન? રેડી? સમજી ગયો? એટલે પણ આ અમુક નથી હોતા, અમુક સાહેબ અઘરા હોય છે જેમાં ટકો ખજવાળવાનો હોય છે. તો કે અઘરા એટલે કેટલા જો હાલો તો કે અઘરા કેવા અઘરા હોય છે? ઓકે, સૌથી મોટી એક અંકની અવિભાજ્ય સંખ્યા એ લ્યો, સૌથી મોટી એક અંકની અવિભાજ્ય સંખ્યા. સૌથી આ પેલા એક અંકની સંખ્યા નથી, આ એક લીધી પણ સાહેબ આ અવિભાજ્ય સંખ્યા નથી. કેવી નથી? અવિભાજ્ય સંખ્યા નથી. હા, આ એક અવિભાજ્ય સંખ્યા નથી. તો પછીની સંખ્યા 2. તો સૌથી મોટી એક અંકની અવિભાજ્ય સાહેબ સૌથી મોટી સંખ્યા થવા દે. સૌથી મોટી 9 છે. 9 અવિભાજ્ય નથી. 9 ઘડિયામાં આવે 3 3 9 3ના ઘડિયા જે કોઈના ઘડિયામાં ન હાલે, જેમનો માત્ર ફક્ત 2 જ હોય, એક અને એ સંખ્યા પોતે, તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હાલો તો સૌથી મોટી એક અંક 9 નથી. 8 આવે છે, 2 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે. ઓકે, હાલો પછી છે 7. ઓરે ઓ 7. અને તો આ બધા ને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું. બરોબર, સૂચના આપણે ચોપડીમાં લખેલી છે ને, તમારે જોઈ લેજો. ઉતરતા ક્રમમાં ગોઠવ. તો સૌથી નાની સૌથી મોટી એક અંકની અવિભાજ્ય સંખ્યા કઈ છે? સાહેબ 7 થઈ. હાલો રેડી? હવે એક માત્ર કેટલી માત્ર? હાલો હવે તમે કીધું છે એક માત્ર બેકી સંખ્યા અવિભાજ્ય છે. સાહેબ એક માત્ર બેકી કઈ? તો કે 2. યાદ રાખજો, એક માત્ર બેકી આ એક જ બે વિશે છે, અવિભાજ્ય છે બેકી છે. બાકીની તમામ બેકી સંખ્યા વિભાજ્ય છે. હાલો ત્યાર પછી પાઈની કિંમત છે સાહેબ 3.14 અથવા સાહેબ 22/7. 3.14 જ લઈ લેવાના આપણે. હાલ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા સાહેબ તટસ્થ સંખ્યા કોની? ઓલા તટસ્થ સંખ્યા એમ કહેવાય કે જેનાથી ગુણાકાર કરવાથી ગુણાકારને કાંઈ ફરક નથી પડતો, એને તટસ્થ સંખ્યા કહેવાય. તો ગુણાકાર માટે જો હું 50 ગુણ્યા 1 કરું, 50 1 50, 55 1 55, એટલે એક કર્યો એને ગુણાકાર કરવાથી કંઈ ફરક પડતો નથી એક સાથે. તો એનો તટસ્થ 1 3 નો વર્ગ 9. હાલ હવે ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું તો સૌથી પહેલા આવશે આ 5 નંબર વાળો. 9 છે ને બહુ છે તો 5, પછી આવશે 1. હાલો 5 1 પછી કેટલા આવશે? 3. 5 1 3, 5 1 3, પછી કેટલા આવશે? 2 અને પછી કેટલા આવશે? 4. તો 5 1 3 2 4 ઓપ્શન નંબર છે બિલકુલ સાચો. કદાચ ચોપડીમાં તમારે જોઈ લેજો, કદાચ ભૂલ હોય બાકી આપણો સાચું છે. ઓકે, હાલો ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન છે.
ઓહો લાયા ડોગરા આવું નું આવ એલા ધ્યાન દે યાર યાદ કર ગમે ત્યાંથી શીખવાનું છે એ વાત ફાઇનલ છે હો મૂકવાનું થતું જ નથી હાલો ડેસીગ્રામ સેન્ટીગ્રામ ગ્રામ હેક્ટાગ્રામ અને કિલોગ્રામ સૌથી પહેલા સાહેબ કિલોગ્રામ આવશે કયું આવશે કિલોગ્રામ તો 5 નંબર પહેલા ઓકે તો 5 કયા પહેલા છે આમાં 5 નથી આમાં આ સન્ટેક પહેલા કરી દો એટલે થોડું થોડું ખેલવું પડી જાય મૂળ ઓપ્શન 4 બાર નો તે કે હોવાનું નથી ને ચાલો 5 હાલો સૌથી પહેલા કિલોગ્રામ છે કે હવે કિલો એટલે આવે હેક્ટાગ્રામ હાલો હેક્ટાગ્રામ આલે છે ગ્રામે કહી દીધા ને આપણે હેક્ટાગ્રામ પછી આવશે ખાલી ગ્રામ તો 5 4 3 તો 5 3 4 તો આપણો ઓપ્શન બી હા આવશે આવી રીતે મને કરે અને પછી સેન્ટીગ્રામ અથવા ડેસીગ્રામ રેડી ચાલો પહેલા કયું હતું કિલોગ્રામ આવી ગયો પછી હેક્ટાગ્રામ 5 4 પછી કયું આવશે સેન્ટીગ્રામ નો આવે ને વાલા હા 3 નંબર કયું છે 3 ગ્રામ આવશે આમાં થોડી અને પછી સેન્ટીગ્રામ અને છેલ્લે ડેસીગ્રામ આવે છે તો છેલ્લે 1 મિસ્ટેક થઈ ગઈ છે બાકી છેલ્લે 1 આવે હાલો ત્યાર પછીનો પ્રશ્ન લામાં 2 અને 1 હાલો તો આગળનું જોયું વિદ્યાર્થી મિત્રો આ હજી ડેસીગ્રામ છે હાલો રોગ જંક ફૂડ ઓહો સાહેબ જંક ફૂડ એટલે અમાર સીડી વાળાને પછી ખબર હોય જંક ફૂડ એટલે જ્યાં બાઈનું તમે ખાવા જાઓ ને પાણીપુરી બર્ગર પીઝો પાવભાજી આને જંક ફૂડ કહેવાય ઓકે એમાંય તો ઓહો અમાર પાળિયાદ કહેવાય અને એમ પાળિયાદ એ તો છોકરીઓ પાણીપુરી બહુ જ ખાય છે હવે એક છોકરી એ તમારી જે દીકરી હતી ધ્યાન દીધો તો ખુદ નથી ને દાંત કાઢતો જો હવે એ કે ભૈયા નैनी नैनी पूरी देना पूरी की देना नैनी नैनी पूरी देना टूटेली फूटेली नो देना टूटेली फूटेली देना तो कौन ये रेकॉर्ड तब उतरता है तो वाह बेन तारू इंग्लिश એલા હિન્દી કેવું મસ્ત હે પાણીપુરી અને બને બહારનું ઓછું ખાવું ઘરનું ખાવાનું તાકાત વધારે મગજને શાંતિ આપણ આવતા રહ્યો પાકું ગરમ બાઈનનું ખાઈશો તો જંગ ફૂડ ખાઈ જંગ જેવા થઈ જાય કામ પાડાજી ફાટ્યા હોય કામ ટીટોડા જેવું ઘરનું ખાવ ચોખ્ખું ખાવ સ્વસ્થ ખાવ ક્યારેક ક્યારેક કાઢી લેવાનું મને ખાવું છું ઓકે ક્યારેક ક્યારેક પણ રોજ રોજ નહીં ઘણા તે હોય કે રોજ થોડું ઘણું તો જોવે બહુ બહારનું નહીં ખાવ જંક ફૂડ એટલે ખબર પડી જાય ને પણ છોકરી કહે ને તૂટેલી ફૂટેલી નો દેના તૂટેલી ફૂટેલી દેના તો પાણી નહીં તરતા કોણીએથી પાણી નહીં તરતા હે હાલ એટલે જંક ફૂડ તો સાહેબ એક બી મોદે આયા અને સાહેબ પહોંચી ગયા સમોસા ખાવા અને આ સમોસા ખાઈ ખાઈ આહ પેટો કર્યો મોટો હોય ખાય ખાય 2-3 હોડકાર આવ્યા હવે જંક ફૂડ ખાધું પણ એવા સમોસા બટેકું વધારે જેના કારણે મને ગેસ થઈ ગયો એટલે મને રોગ થયો તો પેલા સાહેબ રોગ થયો એટલે હું દવા લેવા ગયો દવા લીધી અને પાછો હાથો થઈ ગયો ખબર પડી ગઈ આ તાર્કિક ક્રમ તમે તમારામાં ઉતાર લો તો ખબર પડે ને પછી એટલું બધું અઘરું છે નહીં 2 1 3 4 2 1 3 4 ઓપ્શન નંબર રેડી વિદ્યાર્થી મિત્રો કાંઈ એટલે કાંઈ નથી હું લેવા યાર કોલે ખોટું ટેન્શન લેવાનું હાલો આગળ ઓહો આપણે હું કીધું ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા જો ચડતામાં અને ઉતરતામાં બે ગોઠવો જો આપણે પેલા ચડતામાં ગોઠવી તો સૌથી પહેલા કોણ આવશે સાહેબ તલાટી કામમાં તલાટી હોય સૌથી પહેલા એક ઓકે
હાલો પછી તલાટી પછી ગામ પછી તાલુકામાં જાવ તો તાલુકા વિકાસ અધિકારી એટલે 1 પછી 5 તાલુકા પછી જિલ્લામાં જાવ તો જિલ્લા મેયર હોય ઓકે જિલ્લા પછી હું રાજ્યમાં જાવ તો રાજ્યમાં રાજ્યપાલ આવી રીતે જો આ પ્રશ્નો છે પાકા ન કરતા સમજજો તો જ આવડશે કે સમજો નહીં તો નહીં આવડે એટલે સમજવાનું તલાટી ગામમાં હોય તાલુકા વિકાસ તાલુકામાં હોય અને મેયર જિલ્લામાં હોય અને રાજ્યપાલ હોય બસ આ રીતે સમજો ને તો જ આવડશે બાકી આવડશે નહીં હાલો તો હવે તમને ઉતરતા ક્રમમાં સૂચનામાં કીધું હતું ઉતરતા ક્રમમાં ગોઠવી તો પહેલા શું આવશે બી ઉતરતા ક્રમમાં હજી આપણે કોણ બાકી રહી ગયું રાષ્ટ્રપતિ બાકી છે રાષ્ટ્રપતિ ઓકે તો ઉતરતા ક્રમમાં ગોઠવી સૌથી પહેલા કોણ આવશે 4 2 3 5 તમને ઉપર સૂચનામાં મળ્યું તો ઉતરતા ક્રમમાં ગોઠવો તો આ ચડતું હતું એનું ઊંધું કરી નાખો 4 2 3 5 1 તો 4 2 3 5 1 હવે આગળનો ઉતારો અમદાવાદ એશિયા અસમ ભારત અને વિશ્વ ઉત્તરતામાં કે એટલે સૌથી પહેલા સૌથી મોટું લઈ લેવાનું કયું લેવું વિદ્યાર્થી મિત્રો સૌથી મોટામાં મોટું લેશો તો સૌથી પહેલા આપણે વિશ્વ 5 નંબર હાલો 5 નંબર નથી સટક 5 વિશ્વની અંદર એક એશિયા ખંડ છે 5 2 છે 5 4 સટકો 5 3 એટલે ઇન્ડિયા મળી ગયું ઓકે હવે એશિયા ખંડમાં એક ભારત નામનો દેશ છે ભારત દેશની અંદર આસામ રાજ્ય છે અને આ દેશમાં એક રાજ્ય ગુજરાત ને ગુજરાતનો એક જિલ્લો એટલે અમદાવાદ છે તો 5 2 4 3 1 કયો છે ઓકે આવી રીતે હરખાય ને વિચારો ને કાય અઘરું હોતું નથી ઓ ફફડો અક્ષર વાક્ય શબ્દ અને પેજ હાલો સૌથી પહેલા ઓ હા ઉતરતા ક્રમમાં કીધું સૌથી પહેલા આપણે ચોપડી લઈ લેવાની એ આ સાહેબ આ ચોપડી ચાલો તો પુસ્તક આવી ગયું ઠીક પુસ્તકમાં શું હોય તો કે સાહેબ પેજ હોય 5 6 ઓકે પેજ આવી ગયું પેજમાં શું હોય તો કે સાહેબ ઘણા બધા ફકરા હોય છે હાલો આવી ફકરા 5 6 1 ઓકે ફકરાની અંદર શું હોય તો સાહેબ ઘણા બધા વાક્ય હોય ઓકે 3 વાક્યની અંદર શું હોય તો કે સાહેબ ઘણા બધા શબ્દો હોય છે 4 શબ્દ અંદર શું હોય છે સાહેબ ઘણા બધા અક્ષર હોય છે તો ઓપ્શન નંબર કયો થશે સી વેરી વિદ્યાર્થી પણ કાંઈ તમારા ઉપર સૂચના મારી છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો તો હું લેવા બીજા ક્રમમાં ગોઠવવા જાઉં હાલો મહેનત કરવાની છે ને શિષ્યવૃત્તિનો લાભ લેવાનો છે ઘણા કહે છે ને પૈસા તો હાથમાં મેળ છે પૈસા નહીં હોય તો આ દુનિયા તમને મેલ બરાબર સમજશે ખાલી કહેવામાં સાંભળવામાં સારું લાગે છે બાકી બધે જ જોજો પૈસો જ કામ આવશે અને પૈસા કરતા સંસ્કાર બહુ મોટી વસ્તુ છે પણ એની સાથે સાથે પૈસા બહુ જરૂરી છે હા ઘણા તો ભગવાન આ જોડે ભગવાન તેમાં બહુ ખોટું છે મને તું કહે હાલ્યા ભગવાન બધું આપવા તૈયાર છે તારા મથવાની ત્રેવડ હોવી પડે મથી લે મનમાં ધારી લેવાનું જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં અરે ખટાણા સાહેબ કાઢો અઘરી ખબર પાડી દો ટેસ્ટ કાઢી લે જેવી કાઢવી કાઢી હાલો આગળનો પ્રશ્ન જોઈએ એ આગળનો હતો 4 નું વર્ગમૂળ 4 કોનો વર્ગ છે એ ભાઈ 2 નો વર્ગ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 પૂર્ણનું પૂછ્યું છે 0 સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ એકી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 પણ આ 2 કી છે એકી પૂછ્યું છે એટલે કઈ આવશે 3 આવશે બાદ 3 એ તમને પૂરો છો આ તમને નો 3 હાલ
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. 2 નો ઘન કેટલો? 8. ઉતરતા ક્રમમાં ગોઠવણ કીધું તો સૌથી પહેલા 5 નંબર. અમારે 5 એક જ મિનિટ. ઉતરતા કે ચડતા જાય જોઈ લો કયા ક્રમમાં ગોઠવણ છે. આમાં આપણે ચર્ચામાં ગોઠવી દેવી પણ સૂચના મારી દશે પણ આપણે ખાલી હું તમને શીખવાડવા ખાતર કહું છું. બાકી તમને ખબર જ છે ને જો ઓપ્શન આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા આવશે 5. 8 પછી નાની કઈ 3 એટલે કઈ આવશે 3. 3 પછી નાની કઈ છે 2 એટલે કેટલા આવશે 1. ઓકે હવે 1 પછી નાની કઈ છે 2 પછી નાની 1 એટલે કેટલા આવશે 4 અને છેલ્લે 2. ઓકે આ ઓપ્શન કે વાળો સુંદર દેખાય તો આનો ઊંધો કેટલો 2 4 1 3 ને 5 તો 2 4 ઓકે બધા ઓપ્શનમાં મિસ્ટેક જ રહી ગઈ છે તો હું આવશે આપણે જોઈએ 4 નું વર્ગમૂળ કેટલું 4 નું વર્ગમૂળ તો 2 થાય 4 નો વર્ગ કીધો હોય 100 થાય સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે 3 2 નો ઘન 8 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બરોબર છે સૌથી પહેલા 5 યાદ હોય આપણે એક જ મિનિટ સૌથી પહેલા 5 પછી 3 પછી 1 પછી 4 અને 4 પછી 2 આપણે એકદમ પરફેક્ટ ઓકે કઈ પ્રોબ્લેમ નથી ટાઈપ કરવામાં ભૂલ થયેલી આગળનો પ્રશ્ન જોઈ લીધો ઓ એ મારા વાલા કરીને કઠણાઈ હવે સાહેબ આવો જવાબ ક્યાં જોવાનો હાલો પેલા ખેલાડીને બેઝબોલમાં કેટલા હોય તો કે સર પેલા એક બાસ્કેટબોલમાં ખેલાડીની સંખ્યા હોય 6 ઓકે 6 હોય કેટલી હોય બાસ્કેટબોલમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હશે ના 6 નહીં હોય 5 હોય કેટલી હોય 5 બેડમિન્ટનમાં 1 અથવા 2 બેઝબોલમાં 6 આવતી છે કયા બોલમાં 6 આવતી છે બેઝબોલમાં આ ખેલાડીઓની સંખ્યાનો મેં જો કોષ્ટક આપ્યો છે ને એ પાકું કરી લેવાનું બેઝબોલમાં સંખ્યા છે 9 રગ્બી ફૂટબોલમાં 15 અને ખાલી ફૂટબોલમાં 8 તો સૌથી પહેલા આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી સૌથી પહેલા મોટું લઈ હાલો નાનાથી લેતા તો સૌથી નાનું કઈ બેડમિન્ટન પછી સૌથી ઓછી સંખ્યા શેની છે ફૂટબોલ બાસ્કેટબોલ પછી બેડમિન્ટન બાસ્કેટબોલ પછી કઈ નાની સંખ્યા છે બેઝબોલ પછી ફૂટબોલ અને ફૂટબોલ પછી રગ્બી આવો ઓપ્શન વાળો છે સર એવો કે તો આનો ઊંધો 4 5 3 1 2 4 5 3 1 ઓપ્શન નંબર 3 કે આજે જવાબ જાતે ગોતવાનો ટ્રાય મારવાની બને ને એટલો હાલ બીટ બાઇટ કિલોબાઇટ નીલબ ઓ બીટ બાઇટ જો સૌથી નાનું બીટ ઓકે ના સૌથી નાનું બીટ ને પછી એક બીટ એટલે સર બીટ એ 0 અથવા એ ઓકે પછી આવા 8 બીટ થાય ને 8 બીટ કેરેક નિલંબ બને ઓકે એટલે પેલા બીટ આવશે પછી નિલંબ આવશે જો બીટ હાલ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે પેલા 3 પછી 2 3 2 આવતો જ આમાં નથી આવતા આમાં નથી આવતા આમાં નથી આ એક નોટ આવે પછી 4 અને પછી છેલ્લે 1 યાદ રાખજો ઓકે હાલો ત્યાર પછીનો માણેક મહોત્સવ થોડું પાણી પીતા થોડું બેસી ગયું છે ઓકે આ એક પ્રશ્ન ટ્રાય માં જલ્દી ઓકે વિદ્યાર્થી મિત્રો મજા નહીં આવે તો તમે અરકાઈને ધ્યાન દેશો નહીં સર ભૂવિતા વાળો ઓકે
સોરી હો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમને ન મજા આવે તો મને ભણાવવાની મજા આવશે. ના તમને તો મજા આવી પડે ને, મોઢામાં સ્માઈલ તો આવી પડે ને. હા ઓકે. હવે કે થોડી તબિયત અલગ લાગે છે, આજે ફીલ જ અલગ થાય, અંદરથી એમ ઉપડતી નથી, અંદરથી આમ મજા આવે ને ભણાવવાની. વાહ, તો જામી ગઈ. ઓકે, પણ ના ના હાલો થોડું પી લીધું છે, પીને આવ્યો છું. પાણી હો ભાઈ, બીજું નહીં, ક્યારે પીવાનું નહીં, પીવા દેવાનું નહીં, પાણીની વાત નથી કરતો, સમજી ગયા ને બાર? અમાર ઘોઘાત પેલા સમજી જાય. હાલો હવે માણેક મહોત્સવ, મોતી મહોત્સવ, હીરક મહોત્સવ, રજત મહોત્સવ, અમૃત મહોત્સવ. ઓહ મારે આવો સાહેબ કોઠણાયું હાલે છે એટલે આવા પ્રશ્ન આવશે સર કેમ માર્ક લાવશો? એટલે મેં અઘરા કાઢ્યા બાકી આવા આવતા જ નથી. હાલો તો સૌથી પહેલા હું જો તમને લઉં, એક જ મિનિટ હો વિદ્યાર્થી. હાલો લો, સૌથી વધારે અમૃત મહોત્સવ જ્યારે કોઈ કંપની હોય, જ્યારે કોઈ જેના 75 વર્ષ પૂરા થાય ને એટલે અમૃત મહોત્સવ મનાવવામાં આવે. કયો મહોત્સવ મનાવવામાં આવે? અમૃત મહોત્સવ 75. ઓકે, અને જેના 70 વર્ષ પૂરા થાય ઓકે એના હીરક મહોત્સવ. કયો મહોત્સવ? હીરક મહોત્સવ ઉજવવામાં આવે છે જેના 70 વર્ષ પૂરા થાય. અને ત્યાર પછી 50 વર્ષ પૂરા થાય એટલે માણેક મહોત્સવ. કે 50 વર્ષ પૂરા થાય એટલે કયો મહોત્સવ? માણેક. અને 40 પૂરા થાય ના આ 60 આજ બધું છે. અને પછી 40 વર્ષ પૂરા થાય એટલે માણેક મહોત્સવ. અને પછી 30 વર્ષ પૂરા થાય મોતી મહોત્સવ. અને છેલ્લે છે રજત મહોત્સવ. તો કયો જવાબ? 5. પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે 5 અમૃત મહોત્સવ આવી ગયો. પછી હીરા 3, 5, 3, 1, 2 અને 4. ઓકે, 5, 3, 1, 2, 4 ઓપ્શન ડી. આવા અમુક પ્રશ્ન આવશે પણ પાકા કરી નાખવાના છે. વાર્ષિક, ત્રિમાસિક, આનો જવાબ થોડુંક દેવાનો ટ્રાય મારો, જલ્દી બને ને એમ જલ્દી દેવાનો ટ્રાય મારો. હાલો વિદ્યાર્થી મિત્રો, હાલો સાહેબ સૌથી પહેલા વાર્ષિક. ત્રિમાસિક એટલે 3 મહિના, દૈનિક એટલે 1 દિવસ, પાક્ષિક એટલે 15 દિવસ. ઓકે, અને સાપ્તાહિક એટલે અઠવાડિયું. તો સૌથી પહેલા સાહેબ વાર્ષિક આવશે. બરાબર. ઓકે, આપણે ઉતરતા ક્રમમાં ગોઠવણી તો બધામાં એક એક પહેલા છે. હાલો હાલો વાર્ષિક પછી ત્રિમાસિક તો 1, 2 આમાં 1, 3 છે, આ બધામાં 1, 2 છે. ઓકે, ત્રિમાસિક પછી પાક્ષિક 4, 1, 2, 4, 1, 2, 4 આમાં 1, 2, 3 નીકળો. ઓકે, આમાં છે. એટલે પાક્ષિક પછી સાપ્તાહિક એટલે 5. હાલો તો ઓપ્શન નંબર આ પડી ગયો. રેડી? ઓકે, હાલો પછી લણણી, સંગ્રહ, સિંચાઈ, વાવણી, જમીન તૈયાર કરવી. આ ઉતરતા ક્રમ વાળો છે ને. ઉતરતા ક્રમ એટલે આપણે પહેલા ચડતા ગોઠવી દઈને ઊંધું કરી નાખશું. હાલો સૌથી પહેલા ને પહેલા મેં જમીન તૈયાર કરી. શું કર્યું? જમીન તૈયાર કરી. આમાં જે ખેડૂતનો છોકરો છે ને તો પહેલા જવાબ દેશે. જમીનને ખેડી નાખી ટ્રેક્ટર છે. પેલા મેં જમીન તૈયાર કરી. હવે જે જમીન તૈયાર કરી છે જમીન તૈયાર કરી મેં વાવણી કરી. એ કપાસિયા વાવી દીધા, પણ વરસાદ આવી ગયો એટલે સિંચાઈ મળી ગઈ, પાણી મળી ગયું. ઓકે, પછી મેં લણણી લઈ લીધી કપાસ કે અન્ય પાકોની. હાલો કપાસની ન લેવાની હોય, આ લણણી. પછી મેં સંગ્રહ. ઓકે, પણ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું તો એટલે આનું ઊંધું કરી નાખવાનું. આવો ઓપ્શન નથી ધરતો. 2, 3, 4 અને 5. રેડી? એ આગળનું જોઈ લેશું.
લદાખ, અરવલ્લી. આ ચેપ્ટરમાં જેટલા બને એટલા વિકલ્પો વિદ્યાર્થી મિત્રો પાકા કરવાના છે અને ગોઠવવાના છે ઉત્તરથી દક્ષિણ. એટલે કાલે તમે ભારતનો નકશો જોજો. ગમે ત્યાંથી લેશનમાં આ નકશાની તમારે તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ જ્યારે નકશો ભારતનો હશે ત્યારે જ આવડશે, બાકી તમને ગોખાયા બરોબર થશે. અહીંયાથી તો સમજાઈ દો, હાલો તોય તમને સમજાવવાની કોશિશ કરો. હવે તમને ઉપર સૂચના મારીશું ઉત્તરથી દક્ષિણ. ઓકે, એટલે ઉપર ભારતનો જે નકશો છે ત્યાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધીનું સમજાવવાનું છે. તો સૌથી પહેલા આવશે કારકોરમ. ઉત્તરમાં સૌથી ઉપરનું કારકોરમ આમાં છે, આમાં છે, આમાં છે. હાલે નીકળ. પછી આવશે લદાખ. હવે લદાખ થી થોડા હેઠે આવો. ઓકે, એટલે અરવલ્લીની શ્રેણી આવશે. તો 4 1 2 4 1 5 નીકળો, 4 1 3 નીકળો. અરવલ્લી થી થોડાક આવશે એટલે રિજિયન શ્રેણી. અહીંયાથી થોડાક નીચે આવશે એટલે સાતપુરાની. તો ઓપ્શન કોઈ આવશે બી. હવે નદીઓમાં જોઈએ તો સૌથી ઉપર સિંધુ નદી, પછી છે બ્રહ્મપુત્ર નદી, સિંધુ, બ્રહ્મપુત્ર, અને પછી ગોદાવરી, અને પછી હાલો 4 5 2 ચાલો નીકળો, 4 5 3 4 5 2 વાળો એક જ ઓપ્શન છે. ઓકે, અને પછી કૃષ્ણ આવશે, પછી કાવેરી આવશે. રેડી? આ ક્યારે આવડે? જ્યારે તમે આખું જોયું હોય ભારતનો નકશો. ક્યારેક નવરા બેઠો હોય તો નકશો જોવાનો, સારે જાત છે અચ્છા આપના હિન્દુસ્તાન. ભારત માતાનો નકશો જોવાનો હોય, કયું સ્થળ ક્યાં આવેલું છે, બધા રાજ્યોને રાજધાની પાકી કરજો અને નકશામાં જોઈને મને આ પ્રશ્ન સોલ્વ કરવાના જાતે. ઓકે, તો કે સર સૌથી ઉપર ને ઉપર લાલ કિલ્લો, આગ્રાનો કિલ્લો, માઉન્ટ આબુ, રાણી કી વાવ, હમ્પી. આવી રીતે રાજ્યોમાં વિદ્યાર્થી મિત્રો જોશું તો હરિયાણા સૌથી ઉપર, હરિયાણા, પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ,